નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। હિમાચલ પ્રદેશમાં ફરવા ગયેલા ભાવનગરના પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે। ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તુનુહટ્ટી વિસ્તાર નજીક વહેલી સવારે એક ઇનોવા ટેક્સી ખીણમાં ખાબકતા 6 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ ધર્મશાળાથી ડલહાઉસી તરફ જઈ રહેલી ટેક્સી અચાનક નિયંત્રણ ગુમાવતા અંદાજે 300 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી। અકસ્માતમાં ગુજરાતના 5 પ્રવાસીઓ અને ટેક્સી ડ્રાઈવરનું મોત થયું હોવાનું જણાવાઈ રહ્યું છે। પ્રાથમિક તપાસ અનુસાર વાહનમાં કુલ 10 લોકો સવાર હતા। ઘટના બાદ સ્થાનિક લોકોએ જોરદાર અવાજ સાંભળતા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી। ત્યારબાદ બચાવ ટીમો અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। અંધારું અને ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી। લાંબા પ્રયાસો બાદ ઘાયલો અને મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે।